તો ગાઈઝ વેલકમ ટુ ધ માય ફર્સ્ટ બ્લોગ. આડો મિની બ્લોગ તો બનાવતો, શરૂઆત કરું છું પહેલા બ્લોગથી. તો ભાઈ જેને સબસ્ક્રાઇબ નથી કર્યું એ કરી લેજો. ટ્રાય કરી ડેઈલી બ્લોગ મૂકવાનું, બનાવવાનું. ઇન્સ્ટાગ્રામમાં આવે છે ને, ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો ને એવું લઈશું. ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો ને એવું બનાવીશ. બાકી આજ રાંધણ સેટ છે ને, આજ છે રાંધણ સેટ. અને બધાના ઘરમાં બનતું હોય છે ભાઈ કાલ માટે. કાલ સાતમ છે, કઈ રસોઈ તો થાય નહીં, એટલે અમારે જોઈ લો ખાલી. રેડી થઈ જાય છે પૂરી, ચોળાફળી, શું છે? સેવ. શું છે? સેવ સેવ. અમારા કાકા આવી ગયા છે. બનાવતે રાંધણ સેટ નું રાંધું કાકા. એમ હમ ખાવા આવવું જોઈએ. આવી જાજો. અને બીજી વસ્તુ, બહુ ટાઈમથી તમે એક ચરિત્રને નહીં જોયું હોય, બહુ ટાઈમથી, જરાક લાઈટ કરી લઉં. બહુ ટાઈમથી વિધિને નહીં જોયું, પણ વિધિ મેડમ છે ને બોમ્બે ગયા હતા. જો સુઈ ગયા છે વિધિ. કેમ હવારની ઉતી છો? હે કેમ હવારની ઉતી છો ભાવે એટલે ભાઈ? ગાઈસ બહુ ટાઈમથી તમે વિધિ નથી જોઈ લો વ્લોગમાં. કારણ કે હવે આખા વ્લોગમાં પૂરેપૂરા વ્લોગ બનાવું છે, એમાં આવશે ઈ. અને બીજી વસ્તુ એ કહેતો હતો કે વિધિ મેડમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. માથે ઠંડા પાણીની તપેલી મૂકી દો ને, ઠંડુ પાણી ભરેલું હોય એની ઉપર, તો આખું પાણી ઉકળતું થઈ જાય. એટલો તાવે ને આવ્યો હતો, ગરમ હતી. વિધિ થોડુંક છે ને ઊભું તેને હલાય, સમજી? આમને પડ્યા રહ્યો ને તો પછી છે ને એકબીજાને ચેપ લગાડો. ઘડીક ઊભી થાય ને બહાર બે, આમ જો હજી ગરમ છે એવું, તારે બાટલા ચડાવી આવી. ભાઈ ઉભા રહ્યો ભાઈ. કોને કોને ઇન્જેક્શન થી બીક લાગે છે જરા કયો તો. આને ઇન્જેક્શન મારવાનું કીધું છે વિધિ. હાલ ઇન્જેક્શન મારી આવી. હાલો હાલ હાલ ઓન કેમેરા હાલો મરાઈ આવી. દવા પીધી? હા ફોટો થાવ ઉભી યાર, ઉભી થાવ. થાવ ના ના, તું મને ખબર છે તું લપડી છો. જેમ નહીં, હાલ ઉભી થા. લઈ હાથમાં ફોડ દો. હાલ ઉભી થા. પહેલી વાર ટ્રાય કરી છે મિની બ્લોગ ની, જરાક બરોબર ને વિધિ? એ કહેવાનું નહીં, ફટાફટ વેલી હારી થઈ જાય. ટ્રાય કરું છું બનાવવાની ભાઈ, સપોર્ટ કરજો ગાઈસ. વિધિ હું કહેવાનું? પહેલે આપે સ્ટાર્ટ કર્યો બહુ ટાઈમથી, પહેલી વાર બ્લોગ બનાવ. હું કહેવાનું? હું કહેવાનું કરવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ તો પેલા તું ઊભી થા ભાઈ. એક મહત્વની વાત, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ તો તમે કરશો જ તે, પણ મેં યુટ્યુબ શરૂ કર્યું ને તો એને જ મને સબસ્ક્રાઇબ નહોતું કર્યું. કાલથી ટ્રાય કરશું થોડોક મોટો વ્લોગ બનાવવાનું. અત્યારે આ મૂકી દઉં છું, બરોબર? આ ઓનલી ફોર યુટ્યુબમાં જ આવશે, ઇન્સ્ટામાં નહીં આવે. ઇન્સ્ટામાં ખાલી શું આવશે? લિંક. તો ભાઈ વિધિ જલ્દી સારી થાય. કાલે અમારા ફોટોગ્રાફરનું સ્નેહ મિલન તો ન કહેવાય, પ્રોગ્રામ છે. તો કાલ જો પોસિબલ હશે તો વિધિ એ સારી થઈને આવશે અમારી ભેગું. હું એકલો તો જઈશ હંમેશા માટે, કારણ કે એકલું જવું વધારે મને ગમે છે. અને એક હા મહત્વની વાત, બીજી એક વસ્તુ ભાઈ, તમારા કપલમાં મને જેન્ટ્સ કહેજો, તમારા કપલમાં કોઈ કપલ હોય એમાંથી હસબન્ડ બહાર ગયો હોય, કોની પત્નીને ફોન કરીને હેરાન કરે છે? જો મને તો આ ફોન કરીને હેરાન નથી કરતી, એટલે મેં હું નક્કી કર્યું ભાઈ કોઈ માણસ એકલા બહાર ગયું હોય ફરવા તો એને ફોન કરીને ડિસ્ટર્બ ન કરાય, રાઈટ? એટલે મેં ફોન નથી કર્યો. તો મેડમનું જરા કેવું છે, કેમ તમે ફોન નથી કરતા? શું કામ આમને તેમ? બોમ્બે થઈને તબિયત બગડી ગઈ છે. તમારે ત્યાં કઈ બન્યું નહીં રાંધણ સેટમાં? કાંઈ નહીં એવું ભાઈ, હે કાંઈ નહીં. રાંધણ સાઈડ હું શીતળ હાઈટમ હું હવે એ બધી એ બધું વયું ગયું હવે. તો સોળા હવે ફળી કાઢું ખાવા વાળું કોઈ નથી. એમને કોઈને કઈ ભાવતું નથી, કોઈને હતું નથી. એટલે ત્યાં એ બધું હવે પેલા એ બધું હતું કે
2 દિવસ નિરાંત રહે ને બધાને ખાવા પીવામાં મી આ તો બે એટલે આ બધું હતું. બાકી કાંઈ છે નહીં હવે એવું બધું. સોળાફળી કાકા વધારે બનાવી હતી કહેજો તો હું આ ડબ્બો પૂરો કરી દઉં ત્યાં. એવું કાંઈ બનાવ્યું જ નહીં. સોમવારે ભાઈ ખાધું નથી કાંઈ, આજ મંગળવારે તો એને ઉપવાસ કર્યો 2 દિવસ કન્ટિન્યુ એકટાનું કરવાનું છે પાઉંભાજી હારે. અમારે ખાવા આવું છે પાઉંભાજી આ છે તો અત્યારે આવો છો મપ્પા લેવા જાય જ છે, લેવા જાવ છું ને હજી? જવું જ ને ખાવા હાટું જવું જ પડે ને લેવા. લેવા જાય આપણે પાઉંભાજી. હા તો આવતા રહ્યો. ફોન કરીને કહી દઉં પેલા આપણું ન બનાવતા એમને ઘરે. અત્યારે થેપલા ખાય કે સવારે ખાય બપોર ખાય હદે જ નહીં ખાય અરે નડે કેવાય એ બધા. અને અમે પાછા કાકા મેં જીમ વાળા રહ્યા ને આપણું એક જ ફેવરિટ ટાઢું ચોળાફળી. તમે તમારા ઘરે 2 ડબ્બા ભરેલા છે તો હું 2 ડબ્બા પૂરા કરવા આવી જાય. નડે. વધતો હોય જ કેજો. સોળા બરાબર ને કાકા? ભણ ભણ ભૂકો થઈ જાય ને એ બહુ મજા આવે.